बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत रसूल अकरम मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम અને તેમની આલે પાક ઉપર દુરૂદો સલામ થાય. ખોજા રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, રેવિન્યોન ટાપુથી તમને મુલ્લા નિસાર હુસૈન રાજપાર અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહે છે અને તેની સાથે જ આ રિવ્યુ ધ પ્રેસ ઉગાડે છે. પરમ દિવસ શનિવાર તારીખ 31 ઓગસ્ટ 2013 નું લે કોતિદિયન પોતાના અખબારના પાશ 2 ઉપર 2 નંબરના પેજ ઉપર પાણી વિશે લખતા 2 પાનાઓમાં લંબાણપૂર્વક છાપીને જે લખ્યું છે તેને 2 લીટીઓમાં તમારી સામે હું રજૂ કરું છું. તેમનું કહેવું છે કે રેવિન્યોન ટાપુ ઉપર 23% 23% વસ્તી નદીનું પાણી પીવે છે કે જે પાણી ક્લોર નામની દવાથી ચોખ્ખું કરવામાં આવ્યું છે, પરંતુ ગાળવામાં આવતું નથી. છતાં પણ પાણીના જાણવી લોકોનું કહેવું છે કે પાણીના ગુણ, તેની ક્વોલિટી અને પેટની બીમારીઓથી કોઈ સંબંધ નથી. વધુમાં કહે છે કે 83% 83% રેવિન્યોન વાસીઓના ઘરમાં નળમાંથી જે પાણી વહે છે તે પાણી નદીનું પાણી છે, જેમાં 41% 41% des abonnés ડાયરેક્ટ નદીમાંથી તૈયાર થયેલું પાણી પીવે છે, જ્યારે કે 42% 42% એવું પાણી પીવે છે કે જેમાં 2 જાતનું પાણી ભેળસેળ થયું હોય. પાજ 11 ઉપર 11 નંબરના પેજ ઉપર સિક્યુરિટી સોશિયલના સમાચાર હેઠળ જણાવે છે કે જે લોકો તેમના કરજવાન છે તેમના માટે જે સખત પગલાં લેવાના હતા તેમને થોડા દબાવ્યા છે અને સરકાર તે બારામાં શું નક્કી કરે છે જે તેની જાણ થશે. આ નવીન તમને આગલા સમાચારોમાં પણ અપાઈ ચૂક્યા છે. હમણાં આપણે પાણીની વાત કરી, આની પહેલાં પણ એક વખત આ નવીન આપી દેવામાં આવી ચૂક્યા છે. શનિવારના છાપાના પાજ 16 ઉપર 16 નંબરના પેજ ઉપર લે કોતિદિયન ફરી જણાવે છે કે જુલાઈ મહિનો બહુ જ સૂકો ગયો છે અને પાણીની અછત વધવામાં છે, કારણ કે વરસાદ પણ પોતાની ચાલ રોકી દીધી છે. વરસાદ ઓછો પડવાથી નદીઓ પણ સુકાઈ ગઈ છે. લે જોર્નાલ de Lille પાજ 5 ઉપર 5 નંબરના પેજ ઉપર જણાવે છે કે 16 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બરથી યુરોપ ખાતે નવી પરમિટ de conduire ગાડી ચલાવવાની સનદ પરવાનગી બહાર પડશે કે જે વધારે રક્ષણાત્મક, નિર્ભય એટલે સેક્યુરિઝે હશે. ઇન્ટરનેશનલ સમાચારમાં લે કોતિદિયન પાજ 64 ઉપર 64 નંબરના પેજ ઉપર આખું છાપું 64 પાજનું બનેલું છે અને જોર્નાલ de Lille પાજ 56 ઉપર 56 નંબરના પેજ ઉપર તેમનું છેલ્લું પાનું છે. બંને લખે છે કે યુરોપ ખાતે બદનામી ભર્યો એક વેપાર સ્કાન્ડાલ જાહેર થયો છે કે જેમાં આશરે 3000 ઘોડાઓ 3000 શેવોનો ગોશ્ત બજારમાં વેચવા ઈરાદો હતો કે જે ખાવા લાયક નથી, પરંતુ તેનો રસ્તો જાહેર થઈ જતાં તેના વાસ્તે પગલાં લેવામાં આવશે, પણ તે અગાઉ તેની ઊંડી અને સખ્ત તપાસ કરવામાં આવશે. આ ઘોડાઓની પણ ઇન્સાનોના બચ્ચાઓની જેમ કાર્ને de santé હોય છે. ઉપરાંત તે ઘોડા ઉપર એક પીસ લાગેલું હોય જેમ ફોનમાં હોય છે, જેની ઉપર ઘોડાને લગતી બધી હકીકતો માંડેલી હોય. ફ્રાન્સ ખાતે કહે છે કે ઘોડાનો ગોશ્ત ખોરાકમાં ઓછો થઈ ગયો છે. અગર દરેક જીવના હિસાબે ગણતરી કરવામાં આવે તો ફક્ત 400 ગ્રામ 400 ગ્રામ જીવ દીઠ વાર્ષિક દર વર્ષે આવે છે, જ્યારે કે તેમની સામે સુવર ડુક્કરનું ગોશ્ત 32 કિલો 32 કિલો વાર્ષિક દર વર્ષે અને બળદનો ગોશ્ત 25 કિલો 25 કિલો ભાગમાં આવે છે. આજ 550 થી 700 650 à 700
દુકાનો ઘોડાનો ગોશ્ત વેચી રહી છે, જ્યારે કે 20 વર્ષ અગાઉ તેની સંખ્યા ડબલ હતી. વધારે ભાગ્યે ઘોડાઓની સફર ગોશ્તની બજારમાં ખત્મ થતી હોય, સિવાય કે તેના માલિકની તેનાથી વિરુદ્ધ મરજી હોય તો તે કાપવામાં આવતા નથી. માણસોની જેમ ઘોડાઓ પણ એક દેશથી બીજા દેશની સફર કરે છે તો તેમના કાગળિયા બદલી નાખવામાં આવે છે. તેની નેશનાલિટી ગુમ થઈ જાય છે. કોઈ પત્તો લાગે નહીં ક્યાંથી આવ્યા છે અને ક્યાં વેચાઈ રહ્યા છે. વેચનારની જે ઉમેદ હોય તે લેનારના હાથમાં માલ આવી ગયો તેને કોણ રોકી શકે છે? લેનારને હવે કોણ રોકી શકે છે તે આ ઘોડાનું શું કરે? ઘોડાઓની કિસ્મત તેમના નવા માલિકના હાથે લખાતી હોય છે. જ્યારે ઘોડાઓનો આવો બદનામી ભર્યો વેપાર થાય છે તો જાનવરોની જેમ ઇન્સાનોના બચ્ચાઓનો પણ એવો જ વેપાર પણ જાહેર થયો છે કે જેમાં 2 નાના બાળકો માર્સાઈ ખાતે, ફ્રાન્સનું એક ગામ છે, અને કોર્સ કે જે ફ્રાન્સને અડીને એક ટાપુ છે, ત્યાં 10,000 €10,000નો દરેક બાળક વેચાઈ રહ્યો હતો અને ત્રીજો બાળકનો વેપાર નાકામયાબ થયો. આ 2 વેચનાર ઇટાલીથી થઈને રોમાની તરફ ભાગી છૂટવાના હતા. ત્યાં તો તેઓ પકડાઈ ગયા. તે બંનેને લગભગ 10 વર્ષની કેદની સજા આવી શકે છે. લે કોતિદિયનના page 62 ઉપર 62 નંબરના પેજ ઉપર આ નવીન તમને મળશે. એ ઉપરાંત જીરમાં પણ page 52 52 નંબરના પેજ ઉપર એ જ નવીન તમને મળી આવશે. page 61 ઉપર લે કોતિદિયન બીડી ફૂંકનારાઓ માટે સારા નવીન પેશ કરે છે કે હાલમાં બીડીઓનો ભાવ ફ્રાન્સમાં ચડશે નહીં. ગયા વર્ષે ઓક્ટોબર 2012માં ઓક્ટોબર 2012માં 40 સેન્ટિમ 40 સેન્ટિમ ભાવ વધ્યો હતો અને આ વર્ષે ગયા જુલાઈ માસમાં જ 20 સેન્ટિમ 20 સેન્ટિમનો વધારો થયો હતો. એટલે એક વર્ષ બાદ આ વર્ષના ઓક્ટોબર મહિનામાં ઓક્ટોબરમાં તે જ ભાવ રહેશે. માટે બીડીના શોખીન લોકોની પાકીટમાંથી બીડી લેવા માટે વધુ રકમ કાઢવી નહીં પડે. ઇજિપ્ત મિસ્રના સમાચારમાં લે કોતિદિયન જણાવે છે કે માજી પ્રમુખ મોહમ્મદ મોર્સી કે જેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા, તેમના પક્ષવાદીઓ હવે પહેલાની જેમ સંખ્યાબંધ માણસોને રસ્તા પર ભેગા થવા માટે એકઠા કરી શકતા નથી. ગઈકાલ નમાઝે જુમા બાદ બહુ જ ઓછી સંખ્યામાં લોકો જમા થયા હતા, જેમને પોલીસ વેરવિખેર કરી નાખી હતી. 14 ઓગસ્ટના ફૌજી તાકાતે ઇજિપ્ત મિસ્રની હુકુમત હાથમાં લઈ લીધી છે. હવે તાકાતનો ફોર્સનો ઉપયોગ કરવાનો હુકમ આપતા લગભગ 1,000 માણસો એક જ અઠવાડિયામાં માર્યા ગયા હતા. એમ લે કોતિદિયન page 56 ઉપર 56 નંબરના પેજ ઉપર લખે છે અને 2,000 ફ્રેર મ્યુઝિલમાને જકડી લીધા છે. વધુમાં તે છાપું લખે છે કે ઇજિપ્ત સિરિયામાં ફૌજી લશ્કર મોકલવા પોતાનો વિરોધ જાહેર કર્યો છે અને બિલકુલ સિરિયા ઉપર આક્રમણમાં ભાગ લેશે નહીં. લે કોતિદિયન દૈનિક છાપા મુજબ જોર્નાલ de Lille કે જે પણ દૈનિક છાપું કોતિદિયન છે, દરરોજ દિવસે નીકળે છે, તે પણ પોતાના page 54 ઉપર 54 નંબરના પેજ ઉપર દક્ષિણ અમેરિક દી સુદમાં આવેલા એક દેશ કોલંબી ખાતે ખેડૂતો લોકો પોતાનો અસંતોષ જાહેર કર્યો છે અને 12 દિવસ થયા કોઈ નિવેડો આવ્યો નથી તેના વિશે લખે છે. ખેડૂતોની માંગણી છે કે તેમની ખેતીમાંથી નિપજતો માલનો ભાવ નક્કી કરવામાં આવે, પ્રોડ્યુસ એગ્રીકોલ, અને તેમના વાવેતર માટેના ખાતરનો ભાવ ઉતારવામાં આવે, એન્ટ્રન્ટ એગ્રીકોલ. ગયા ગુરુવારના હડતાલની અંદર 2 માણસોને મોત નિપજ્યું હતું. અત્યાર સુધી 147 બ્લેસે, 147 માણસો ઘાયલ
થયા છે અને 40 કરંટ આરેસ્ટેશન થયા છે. 40 માણસોને જકડી લેવામાં આવ્યા છે. સરકાર લગભગ 50,000 સોલ્ડા 50,000 સિપાહીઓને રસ્તા પર ચોતરફ મોકલી છે કે જે રસ્તાઓને ઉગાડી મૂકે, જેથી કરીને ખોરાક દરેક જગ્યા સુધી પહોંચી શકે. કોલંબી દેશની વસ્તી આશરે 50 મિલિયન 50 મિલિયનની છે. કેપિટલનું નામ પાયે તખ્ત જે ગામ છે તેનું નામ બોગોતા છે. હવે આપણે ગઈકાલ રવિવારના કોતિદિયા ઉપર આવીએ અને તેના પાઠ 13, 14 અને 15, 13, 14, 15 નંબરના પેજ ઉપર ઊભા રહીએ કે જ્યાં એલર્જીના બારામાં એક આખું દોસ્ય રજૂ થયું છે. એલર્જી એટલે જુદા જુદા ખોરાકથી અથવા વસ્તુઓથી કોઈ વ્યક્તિને થતો રક્ત વિકાર, લોહીનો બગાડ. યાને એક ખોરાક અથવા પદાર્થ કે જે અસલમાં નુકસાનકારક ન હોય, પરંતુ કોઈ માણસ તેના થકી બહુ જ લાગણીશીલ હોતા, સેન્સિબલ, તેમનું શરીર તેમની સામે એક અનોખો પ્રત્યાઘાત વિરોધ કરે છે, ધક્કો મારે છે, જેના કારણે પોતા ઉપર એક રિએક્શન જાહેર થાય છે. નાકમાંથી પાણી વહે છે, અથવા નાક બુરાઈ જાય છે, અથવા નાકમાં ખંજવાળ થાય છે, ચડ આવે છે, ઉધરસ અને છીંક ખાવી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીની અંદર જાણે દબાવ થઈ રહ્યો હોય, આંખમાંથી પાણી ટપકવું અથવા તેની અંદર આંખની અંદર કંઈ ખૂંચી રહ્યું હોય એવું લાગે, શરીરની ચામડી ઉપર ખંજવાળ, ચડ આવવી, મોઢાની અંદર અથવા બહાર ખુજલી થવી, ચડ આવવી, જ્યારે કે પેટમાં ખોરાક પચ્યો ન હોય, વગેરે વગેરે. એલર્જી ઘણે વખતે અને વધારે ભાગ્યે રજમાંથી, poussière de bois, લોટ, ફારીન, ઈંડા થકી, ધુમાણો, ફ્યુમે de cuisson, કોલ્સ et peinture, જાત જાતના રંગ થકી જેમાંથી ગંધ આવી રહી હોય, સિમેન્ટ, લાટેક્સ, poussière de bois જેની વાત થઈ ગઈ, અમુક જાતની દવાઓ, લાકડા સડી ગયા હોય તેની બદબુ, તેની ગંધ, ફૂલમાંથી નીકળતી એક પ્રકારની રજ જેને પોલેન કહેવામાં આવે છે, હૈવાનો, જીવડાઓ, નાના જીવજંતુઓની મારવાની અમુક દવાઓ, પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, ઘણી એવી જુદી જુદી વસ્તુઓ, પદાર્થ, દવા અથવા ખોરાક હોય છે કે જેના થકી આ એલર્જી લાગુ પડે છે. રેવિન્યોનની 25%, 25%, પાપ ભાગ વસ્તી આવી વસ્તુઓ જેનો ઉલ્લેખ થયો તેના પ્રત્યે લાગણીશીલ, સેન્સિબલ હોય છે અને એલર્જીને વશ થાય છે. 20 વર્ષ પહેલા તેનો અડધો ભાગ હતો, જે આજ ડબલ થઈ ગયો છે. જેમ આજ તરક્કી થઈ રહી છે, બીમારીઓની નવી શોધ અને દવા બહાર પડે છે, એટલું જ પોલ્યુશન વધતું જઈ હવાને ખરાબ કરે છે. યુર્બાનિઝેશન થકી poussière અને તેના જેવી વસ્તુઓ વધતી જાય છે, વગેરે, જેના થકી એલર્જી પણ વધવામાં રહે છે.